નમસ્કાર. તત્વાર્થ સૂત્ર પર આધારિત આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. રોજિંદી લાઈફની જે ભાગદોડ છે, જે અરાજકતા છે, એની વચ્ચે રહીને પણ આધ્યાત્મિક સાધના અને ત્યાગના માર્ગે કેવી રીતે આગળ વધી શકાય? ચલો આજે આ જ રસપ્રદ વિષયને ઊંડાણથી સમજીએ. અહીં એક બહુ જ મોટો મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. ઘર છોડ્યા વિના સંસારમાં રહીને કોઈ સાધુ જીવનનો અભ્યાસ કેવી રીતે કરી શકે? સાંભળવામાં કદાચ થોડું અશક્ય લાગે, ખરું ને? પણ દુનિયાવી જવાબદારીઓ અને આધ્યાત્મિક વૈરાગ્ય વચ્ચે સેતુ બાંધવો આ બિલકુલ શક્ય છે. અને આજની આપણી આખી ચર્ચા આ જ કેન્દ્રીય વિચાર પર ફોકસ કરશે. આખી સફરને 6 મુખ્ય પડાવમાં વહેંચી શકાય. પહેલો, શિક્ષાવ્રતનો માર્ગ. બીજો, સામાયિક એટલે કે રોજિંદા સમતાભાવનો અભ્યાસ. ત્રીજો, વર્તમાનની શક્તિ. ચોથો, પ્રોષધોપવાસ અથવા પવિત્ર ઉપવાસ. પાંચમો પડાવ છે દુનિયાવી કાર્યોથી વિરક્તિ. અને છેલ્લે, સાચું આધ્યાત્મિક સંતુલન. આમાં જરાય મૂંઝાવાની જરૂર નથી. આ બધા જ જટિલ સિદ્ધાંતોને આપણે બહુ જ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, શિક્ષાવ્રતનો માર્ગ. જો આધ્યાત્મિકતાના શિખર પર પહોંચવું એ કંઈ રાતોરાત થતો જાદુ નથી. આ યાત્રા બહુ સિસ્ટમેટિક અને પ્રગતિશીલ છે. જૈન દર્શનમાં આ પ્રગતિના તબક્કા બહુ જ સરસ રીતે સમજાવ્યા છે. શરૂઆત થાય છે અણુવ્રતથી, ત્યાર પછી આવે ગુણવ્રત અને ત્રીજા નંબરે આવે છે શિક્ષાવ્રત. હવે આ શિક્ષાવ્રત શું છે? એ એક પ્રકારની ટ્રેનિંગ છે, એક પ્રેક્ટિસ છે, જે ભવિષ્યમાં મહાવ્રત લેવા માટે એટલે કે સંપૂર્ણ ત્યાગ કરવા માટે ગૃહસ્થને તૈયાર કરે છે. જાણે કે ઘર બેઠા જ મુનિ બનવાનું એક શૈક્ષણિક પ્રશિક્ષણ. હવે આ ટ્રેનિંગના પહેલા અને સૌથી અગત્યના ભાગ તરફ જઈએ. વિભાગ 2, સામાયિક રોજિંદા સમતાભાવનો અભ્યાસ. પ્રશ્ન એ થાય કે આ સામાયિક છે શું? તો એક નક્કી કરેલા સમય અને સ્થાને મન, વચન અને કાયાને એકદમ એકાગ્ર કરીને કોઈપણ જાતના ખરાબ કે હિંસક વિચારોથી મુક્ત થઈને જે સંપૂર્ણ સમતા પ્રાપ્ત થાય એ સામાયિક છે. અને રસપ્રદ વાત તો એ છે કે આ કંઈક નવું કરવા વિશે નથી, પણ ક્રોધ કે રાગ દ્વેષ પેદા કરતા આપણા રોજિંદા કામો ન કરવા વિશે છે. બહુ સિમ્પલ છે, જેથી નવા કર્મો બાંધતા અટકી જવાય. આના માટે એક ચોક્કસ સમય પણ નક્કી છે. ઓછામાં ઓછી 48 મિનિટ અને વધુમાં વધુ 2.25 કલાક. આ સમયગાળામાં એકદમ અતૂટ એકાગ્રતા જોઈએ. સમયની કડક પાબંદી એટલે મન જરા સરખું પણ બીજે ભટકવું ન જોઈએ. આખી વાતને સમજવા એક બહુ જ મસ્ત ઉદાહરણ જોઈએ. બિલોરી કાચ એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. જેમ એ કાચ સૂર્યના કિરણોને એક જ બિંદુ પર ફોકસ કરીને કાગળ કે ઈંધણને સળગાવી દે છે ને, બરાબર એવી જ રીતે મનને સંપૂર્ણ અને અડગ એકાગ્રતા જૂના કર્મોના ઈંધણને બાળીને ભસ્મ કરી દે છે. આ છે સામાયિકની અસલી તાકાત. ચાલો હવે વિભાગ 3 પર જઈએ, વર્તમાનની શક્તિ. સામાયિકની આ તાકાત મેળવવા માટે માનસિકતા કેવી હોવી જોઈએ એ સમજવું બહુ જ જરૂરી છે. સાચું કહું તો આપણું મન ક્યાં તો ભૂતકાળમાં હોય છે, ક્યાં તો ભવિષ્યમાં. આપણે ભૂતકાળની ભૂલો માટે પ્રતિક્રમણ કરીએ છીએ, પછતાવો કરીએ છીએ, અને ભવિષ્યની ચિંતાઓ માટે પ્રત્યાખ્યાન. પણ સામાયિકનો પાયો છે સમતા, એટલે કે 100% વર્તમાનમાં જીવવું. ભૂતકાળનો કોઈ અફસોસ નહીં અને ભવિષ્યનું કોઈ ટેન્શન નહીં. બસ આ જ ક્ષણમાં, અત્યારે જ સ્થિર થઈ જવાનું. એક બીજું ઉદાહરણ લઈએ. કોઈ દુકાનદાર રાત્રે દુકાનનું શટર પાડી દે, પછી શું એ દુકાનનું કામ ઘરે લાવે છે? ના. બસ એવું જ કંઈક અહીં છે. સામાયિકમાં બેસતા પહેલાં માનસિક રીતે વિચારોની, દુનિયાવી પળોજણની આ દુકાન બંધ કરી દેવી પડે. આજના જમાનામાં કહીએ તો ફોન, નોટિફિકેશન અને કામના ટેન્શનને રૂમની બહાર તાળું મારીને જ સામાયિકમાં એન્ટ્રી લેવાય. ઇતિહાસમાં આવા ગજબના દાખલા પણ છે. વિચારો કે શેઠ ધનંજય ધ્યાન અને પૂજામાં લીન હતા અને એમના એકના એક દીકરાને સાપ કરડી ગયો. છતાં એમની એકાગ્રતા જરાય ડગી નહીં. એવી જ એક કથા શેઠ સુદર્શનની પણ છે. આ બધી કથાઓ સાંભળીને કદાચ આશ્ચર્ય થાય, પણ આ એ અખંડિત શિસ્તનું પ્રમાણ છે જે સાચી સામાયિક માટે જરૂરી છે. ઓકે, તો હવે આગળ વધીએ વિભાગ 4 તરફ, પ્રોસ્તોપવાસ. રોજિંદા ધ્યાનમાંથી હવે સઘન અને પવિત્ર ઉપવાસ વિશે વાત કરીશું. આ બીજું સૌથી મહત્વનું શિક્ષાવ્રત છે. આ પુરુષોદ ઉપવાસ એટલે શું? તો મહિનાના 2 મુખ્ય પર્વના દિવસો આવે,
અષ્ટમી અને ચતુર્દશી આ દિવસોમાં ઉપવાસ કરવાનો. આ એવો ખાસ સમય છે જ્યારે એક ગૃહસ્થ પૂરા 24 કલાક માટે પોતાની પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહે છે અને હકીકતમાં એક સાધુ જેવું જીવન જીવવાની પ્રેક્ટિસ કરે છે. આ કોઈ સામાન્ય ઉપવાસ નથી, બહુ જ કઠોર છે. આમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાનો હોય છે. ખાદ્ય એટલે ચાવીને ખાવાની વસ્તુઓ, સ્વાદ્ય એટલે સ્વાદિષ્ટ ખોરાક, લેહ્ય એટલે ચાટી શકાય એવી વસ્તુઓ અને પેય એટલે કોઈ પણ પીવાલાયક પ્રવાહી. આ બધાનો જ પૂરા 24 કલાક માટે સંપૂર્ણપણે ત્યાગ. અને વાત ફક્ત જમવા પૂરતી સીમિત નથી હો. પહેલાંના સમયમાં સાધકો પોતાના ઘરમાંથી નીકળીને નસિયામાં જતા રહેતા. આ નસિયા એટલે નગરની બહાર આવેલું એકદમ એકાંત સ્થળ, જ્યાં દુનિયાનો કોઈ ઘોંઘાટ ન હોય, કોઈ ડિસ્ટર્બન્સ ન હોય. આવું શાંત વાતાવરણ હોય તો જ ધર્મધ્યાન અખંડિત રહે ને. 5મા વિભાગ પર આવીએ, દુનિયાવી કાર્યોથી વિરક્તિ. આ આધ્યાત્મિક પ્રેક્ટિસ વખતે માત્ર ખોરાક જ નહીં, બીજું પણ ઘણું બધું છોડવું પડે છે. અહીંયા 2 શબ્દો સમજવા જેવા છે. એક છે આરંભ, એટલે કે ખેતી, નોકરી કે વ્યાપાર જેવા કામો જેમાંથી સીધી આવક થતી હોય, અને બીજું છે સાવધ્ય, જેમાં રોજિંદા ઘરકામ આવે, જેમ કે નાહવું, રસોઈ કરવી કે કચરો વાળવો. હવે પ્રોષોદોપવાસ દરમિયાન આરામવાળા કામો તો બંધ કરવાના જ છે, પણ આ સાવધ્ય એટલે કે નિર્દોષ લાગતા ઘરકામ પણ નથી કરવાના. કેમ? કારણ કે એમાં પણ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ હિંસા તો રહેલી જ છે. ફાઇનલી આપણે અંતિમ અને 6ઠ્ઠા વિભાગ પર પહોંચી ગયા છીએ. સાચું આધ્યાત્મિક સંતુલન. આટલી બધી કડક સાધના અને આજના મોડર્ન જીવન વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખવું? જુઓ, રોજિંદા જીવનમાં 6 આવશ્યક કામો ગણાવ્યા છે. એક ગૃહસ્થે પોતાના પરિવારને પણ સાચવવાનો છે અને સાથે સાથે પોતાના આ 6 ધાર્મિક કાર્યોનું બેલેન્સ પણ જાળવવાનું છે. માત્ર ધર્મ પાછળ ગાંડા થઈને પરિવારને ભૂલી જવો, યા તો પછી પૂરેપૂરા સંસારમાં ડૂબી જઈને ધર્મને ભૂલી જવો, આ બંને એક્સ્ટ્રીમ વસ્તુઓ છે. સાચો રસ્તો એ બંને વચ્ચેનું સંતુલન છે. આને એક પરીક્ષાના પેપર સાથે સરખાવીએ. જેમ પરીક્ષામાં પહેલો પ્રશ્ન કમ્પલ્સરી હોય છે ને, અને બાકીનામાંથી ચોઇસ હોય છે, બસ એ જ રીતે જીવનમાં દુનિયાવી કામો ભલે ગમે તેટલા હોય, પણ આધ્યાત્મિક કાર્યો અને નૈતિક ફરજો એ પહેલા ફરજિયાત પ્રશ્ન જેવા છે. એ એક સફળ અને સાર્થક જીવનનો પાયો છે. એને કોઈપણ સંજોગોમાં છોડી ન શકાય. સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ જ અગત્યનું છે. પેલા એક શિક્ષકનો કિસ્સો યાદ છે? એમણે બીજા લોકોની જેમ વ્યસનોમાં પૈસા ના ઉડાવ્યા અને ધીમે ધીમે એક મોટી સંપત્તિ ઊભી કરી લીધી. બસ આધ્યાત્મિક જીવનમાં પણ આ જ લોજિક કામ કરે છે. ભગવાને સમય તો બધાને સરખો જ આપલો છે. સાચી સંપત્તિ બેંકમાં સિક્કા ભેગા કરવામાં નથી, પણ સમયનો સાચો ઉપયોગ કરીને આત્માને દુન્યવી બોજ અને પાપોથી બચાવવામાં છે. તો આજના આ સેશનના અંતે એક પ્રશ્ન ચોક્કસ વિચારવા જેવો છે. જો સંપૂર્ણ સમતા જ પરમ શાંતિ સુધી પહોંચવાનો એક માત્ર સેતુ હોય, તો આજે આપણને મળેલો આ લિમિટેડ સમય ક્યાં અને કેવી રીતે ખર્ચાઈ રહ્યો છે? આ પ્રશ્ન ખરેખર વિચાર માંગી લેવાયો છે. આ સાથે જ આજની આ સમજૂતી અહીંયા પૂરી થાય છે. આશા છે કે આ ગહન ફિલોસોફી સમજવામાં મજા આવી હશે. ફરી મળીશું કોઈ નવા અને રસપ્રદ વિષય